નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિત અંતર્ગત વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા પેપરની પ્રેક્ટિસ કરવાના છીએ, જેમાં આપણે પેપર 2 કે જેના હેતુલક્ષી પ્રશ્નો એનું સંપૂર્ણ સોલ્યુશન અહીં સમજવાના છે, જેથી તમે પ્રેક્ટિસ કરી સારામાં સારા ગુણ મેળવી શકો. તો શરૂ કરીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે જેમાં વિકલ્પ તમને પૂછાય, તો એ વિકલ્પમાં પહેલો વિકલ્પ છે 80 પૈસા અને 4 રૂપિયાનો ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર ત્યારે જ શોધી શકાય જ્યારે બંને સંખ્યાના એકમ સરખા હોય. અહીં પહેલી સંખ્યાનો એકમ પૈસા છે, જ્યારે બીજી સંખ્યાનો એકમ રૂપિયા છે. તો આપણે રૂપિયાને પૈસામાં રૂપાંતર કરવું પડે. 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય. 1 રૂપિયા બરાબર 100 પૈસા. તો આપણી પાસે 4 રૂપિયા છે, તો 4 રૂપિયાના 400 પૈસા થશે. સૌપ્રથમ ગુણોત્તર, તો ગુણોત્તર એટલે બે સંખ્યાનો ભાગાકાર. 80 પૈસા, તો 80 પૈસાને આપણે અંશમાં લખીશું અને છેદમાં 4 રૂપિયા. હવે આપણે એકમ સરખા બનાવીશું. અંશમાં 80 પૈસા એ જેમના તેમ જ રહેશે અને છેદમાં રૂપિયાને આપણે પૈસામાં રૂપાંતર કરીશું. તો 4 રૂપિયા, તો 1 રૂપિયાના 100 પૈસા થાય, તો 4 રૂપિયાના 400 પૈસા થશે. 1 રૂપિયાના 100 પૈસા થાય એ રીતે 4 રૂપિયાના 400 પૈસા થશે. હવે અંશ અને છેદના એકમ સરખા થયા એટલે દૂર કરીશું. અતિસંક્ષિપ્ત રૂપ નાનું બનાવવા માટે 80નું એક શૂન્ય અને 400નું એક શૂન્ય આપણે દૂર કરીશું. ઉપર 8 છે તેના આપણે ભાગ પાડીશું. 8 એકુ 8, 40ના ભાગ 8ના ઘડિયામાં આવે એ રીતે 8 પચામ 40. અંશ અને છેદમાંથી 8ને દૂર કરીશું. અંશમાં વધે છે 1 ને છેદમાં વધે છે 5, એટલે આપણો જવાબ 1/5 ને એને આપણે ગુણોત્તર સ્વરૂપે લખીશું. તો એ લખાય છે 1/5. એટલે આપણા પહેલા વિકલ્પનો જવાબ આવશે એ, 1/5. બીજો વિકલ્પ, એક લંબચોરસનું ક્ષેત્રફળ આપેલ છે 1800 ચોરસ સેમી, સાથે એની લંબાઈ આપેલી છે 60 સેમી અને પહોળાઈ શોધવાની છે. તો આની એકદમ શોર્ટ રીત યાદ રાખશો. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે એના ક્ષેત્રફળમાં લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર આવે. તે પૈકી આપણને લંબાઈ તો આપી દીધેલી છે, આપણે પહોળાઈ શોધવાની છે. તો પહોળાઈ શોધવા માટે આપણે આ બંને રકમનો ભાગાકાર કરીશું. એટલે કે 1800 ભાગ્યા 60. 1800માં લંબાઈ અને પહોળાઈ બંને આવે છે અને 60માં લંબાઈ આવે છે, એટલે લંબાઈ વડે આપણે ભાગીશું. અતિસંક્ષિપ્ત રૂપ 1800નું એક 0 અને 60નું એક 0 દૂર કરીએ તો અંશમાં વધશે 180 અને છેદમાં 6. 180ને જો આપણે 6 વડે ભાગીએ તો 6ના ઘડિયામાં 18 ક્યારે આવે? 6 તાલી 18. 6 તાલી 18 ને પાછળનું શૂન્ય જેમનું તેમ મૂકીશું તો આપણો જવાબ બનશે 30. એટલે આ વિકલ્પનો જવાબ આવશે ડી, 30. એટલે પહોળાઈની કિંમત થશે 30. ત્રીજો વિકલ્પ, આપેલામાંથી કયો શુદ્ધ અપૂર્ણાંક છે? તો શુદ્ધ અપૂર્ણાંક કેવી રીતે ઓળખીશું? જેનો અંશ નાનો અને છેદ મોટો, એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અંશ નાનો હોવો જોઈએ અને છેદ મોટો હોવો જોઈએ. તો અહીં પહેલા વિકલ્પમાં અંશમાં છે 7 અને છેદમાં છે 6, એનો અંશ મોટો છે અને છેદ નાનો છે, એટલે આ શક્ય નથી. બીજામાં છે અંશમાં 76 ને છેદમાં 51, અહીં પણ અંશ મોટો છે, છેદ નાનો છે, એટલે આ પણ શક્ય નથી. ત્રીજામાં 51ના છેદમાં 76, તો અંશ નાનો છે અને છેદ મોટો છે, એટલે આ વિકલ્પ શક્ય બને. અને ચોથામાં તમે જોઈ શકો અંશ મોટો છે અને છેદ નાનો છે, એટલે આ વિકલ્પ પણ શક્ય નથી. એટલે સાચો વિકલ્પ આવશે સી, 51ના છેદમાં 76. ચોથો વિકલ્પ, આવૃત્તિ ચિહ્ન એક આપેલ છે, એ શું દર્શાવે? તો આપણે જાણીએ કે આ પહેલું જે આવૃત્તિ ચિહ્ન છે આ રીતે 1 2 3 4 અને આ થશે 5 અને એની બાજુમાં 1 અને 2, એટલે અહીં થશે 5 + 2 ને 5 + 2 એટલે કેટલા થશે? 7. એટલે સાચો વિકલ્પ આવશે સી, 5 + 2 = 7. પાંચમું, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા ત્રિકોણ કે જેમાં એક બાજુ સામાન્ય હોય એવા માટે દિવાસળીની સંખ્યાનો નિયમ. તો ત્રિકોણની વાત કરીએ તો એક ત્રિકોણ બનાવવા માટે 3 દિવાસળીની જરૂર પડે. તો એક જ ત્રિકોણની વાત હોય તો આપણે એનો નિયમ લખી શકીએ 3n. પરંતુ અહીં
અડકીને દિવાસળીથી આપણે એકથી વધારે ત્રિકોણ બનાવવાના છે, તો એ આ રીતે બનાવી શકે. આ એક ત્રિકોણ છે, તો બીજો ત્રિકોણ એનાથી ઊંધો આવશે, ત્રીજો ત્રિકોણ ચત્તો આવશે, પાછો ચોથો ત્રિકોણ ઊંધો આવશે. આ રીતે બનાવ્યા પછી એની દિવાસળીનો નિયમ કયો બનશે? તો એક ત્રિકોણમાં 3n છે, તો એમાંથી એક ઘટાડી કાઢીએ એટલે એ બનશે 2n, અને બાજુમાં મૂકીશું +1, એટલે આપણો સામાન્ય નિયમ બનશે 2n + 1. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા ત્રિકોણ માટેનો આપણો સામાન્ય નિયમ બનશે 2n + 1, એટલે અહીં પાંચમાનો જવાબ આવશે બી, 2n + 1. છઠ્ઠું, 5000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. તો આનો આપણો સામાન્ય નિયમ યાદ રાખશો કે 1000 ગ્રામ હોય તો 1 કિલોગ્રામ થાય. ગ્રામનું રૂપાંતર કિલોગ્રામમાં કરવું હોય તો 1000 ગ્રામમાં 1 કિલોગ્રામ થાય. એ રીતે 2000 ગ્રામ હશે તો 2 કિલોગ્રામ થશે. તો આપણી રકમમાં 5000 ગ્રામ છે, તો 5000 ગ્રામ એટલે આપણા કિલોગ્રામ કેટલા થશે? 5. એટલે એનો સાચો જવાબ આવશે એ 5. હવે આગળ ખાલી જગ્યાની સમજૂતી મેળવીશું. કેપિટલ ટીની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે ટી આકૃતિ રચવા માટેનો નિયમ. તો એક ટી બનાવવા માટે આપણી પાસે 3 દિવાસળી હોવી જોઈએ. તો 3 દિવાસળી એટલે એનો નિયમ શું બનશે? 3n. જો તમે ટી આ રીતે બનાવશો તો એ નાનું મોટું થશે, એટલે આપણે સરખી દિવાસળીથી જો ટી બનાવવો હોય તો એમાં 3 દિવાસળીની જરૂર પડે, એટલે એ થશે 3n. ખાલી જગ્યા નંબર 2, એક પેટીમાં 20 કેરી છે, તો n પેટીમાં કેરીની સંખ્યાનો નિયમ. તો સીધો આનો ગુણાકાર, એટલે 20 અને n બાજુમાં લખી દેશું, એટલે જવાબ આવશે 20n. ત્રીજી ખાલી જગ્યા, પ્રમાણના વિધાનના ક્રમમાં ગોઠવવામાં આવેલી ચારે રાશિઓને શું કહેવાય? તો એ ચારે રાશિઓને કહેવાય પદ. ચોથી ખાલી જગ્યા, ગુણોત્તર માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય, તો એના માટે આવે 2 ટપકા ઊભા, જેને આપણે કહી શકું જેમ. એને વંચાઈશું જેમ. 0.65 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા, તેનો જવાબ આવશે માત્ર 65. 0.65 રૂપિયા 1 રૂપિયામાં 100 પૈસા આવે, એટલે 0.65 રૂપિયાના 65 પૈસા થશે. છઠ્ઠું, સરવાળાનો દાખલો છે. એમાં દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન ગોઠવીને આપણે સરવાળો કરીશું. પહેલી સંખ્યા છે 0.5 વત્તા એની નીચે હવે આપણે 0.55ને ગોઠવવાના છે, તો પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ રીતે સંખ્યાને ગોઠવીશું. તો 0, 5ની નીચે 5 અને બીજો એક 5 બહાર જશે, એટલે ઉપર આપણે જગ્યા ખાલી છે ત્યાં મૂકીશું 0. વત્તા ત્રીજી સંખ્યા છે 5.5, પહેલાં પોઈન્ટની નીચે પોઈન્ટ, 0ની નીચે આવશે 5 અને એની બાજુમાં પણ આવશે 5, ખાનું ખાલી છે ત્યાં મૂકીશું 0. અને છેલ્લું છે 55.5, તો પોઈન્ટની નીચે પોઈન્ટ, 5ની નીચે 5, એની આગળ પણ એક 5 આવશે અને એની પાછળ એક 5 આવશે. જે ખાનું ખાલી છે ત્યાં મૂકીશું 0. અહીં પણ આપણે આગળ 0 મૂકીશું અને હવે આપણે આ બધાનો સરવાળો કરીશું. તો અહીંયા થશે 5, પછી આ 5 4 વખત છે એટલે 5 ચોક થશે 20, 20નું 0, વધી પડી 2, 5 ને 5 10, 10 ને 2 12, એટલે 2 વધી પડી 1, 5 ને 1 6 અને અહીંયા વચ્ચે આવશે પોઈન્ટ, એટલે આપણો જવાબ બનશે 62.05. અહીં સરવાળાનો જવાબ થશે 62.05. આગળનો પ્રશ્ન, જેમાં માંગ્યા મુજબ જવાબ આપવાના છે. ખૂટતો અપૂર્ણાંક ભરો. 7/11 માઇનસ, પછી અહીંયા ખાલી જગ્યા છે અને અહીંયા છે 4/11. તો અહીં તમે જોશો કે છેદમાં 11 છે, તો આપણને જે માંગેલ બોક્સ છે એમાં પણ છેદમાં 11 જ આવશે. હવે અંશમાં છે 7 અને આપણને જરૂર છે 4ની, તો 7માંથી કેટલા બાદ કરીશું કે 4 આવશે? તો 7માંથી 3 બાદ કરીશું, એટલે બોક્સનો અપૂર્ણાંક બની જશે 3/11. એટલે આપણા પહેલા સવાલનો જવાબ આવશે 3/11. બીજું, દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી રૂપિયામાં દર્શાવો. 800 રૂપિયા અને 20 પૈસા. તો એને દશાંશમાં લખીશું 800.20 ને પાછળ મોટો એકમ લગાવીશું અને એ છે રૂપિયા. એટલે સાચો જવાબ આવશે 800.20 રૂપિયા.
ત્રીજો સવાલ, એકાત્મક પદ્ધતિ એટલે શું? અગાઉના ભાગમાં પણ આની વ્યાખ્યા સમજી ચૂક્યા છે. આઈએમપી, આ બંને વ્યાખ્યા આઈએમપી છે એટલે પરીક્ષા માટે બરાબર તૈયાર કરશો. એકાત્મક પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જેમાં એક એકમની કિંમત શોધીએ અને પછી જરૂરી સંખ્યાના એકમની કિંમત શોધીએ. પહેલાં એક એકમની કિંમત શોધવાની અને પછી જરૂરી સંખ્યાના એકમની કિંમત એટલે 5, 10, 15 જેટલા જરૂર હોય એની કિંમત શોધવી, તેને કહેવાય એકાત્મક પદ્ધતિ. અને માહિતી એટલે શું? તો ભેગા કરેલા આંકડાઓનો સમૂહ અથવા સંગ્રહ. ભેગા કરેલા આંકડાઓનો સમૂહ અથવા સંગ્રહ એને માહિતી કહે છે. આગળનો પ્રશ્ન કે જેમાં ખરા ખોટાનું વિધાન છે. 6 સેમી, 7 સેમી, 8 સેમી લંબાઈ ધરાવતા ત્રિકોણની પરિમિતિ 20 સેમી થાય. તો આ વિધાન ખોટું છે. એની આપણે ગણતરી સાથે સમજૂતી મેળવીએ. પરિમિતિ શોધવા માટે ત્રણેય બાજુનો સરવાળો કરવો પડે એટલે 6 + 7 + 8. તો 6 + 7 + 8 આપણે કરીએ તો જવાબ આવશે 21. 6, 7 અને 8નો સરવાળો થશે 21 અને આપણને આપેલ છે 20, માટે આ વિધાન ખોટું છે. બીજું વિધાન, 15/2 એ અશુદ્ધ અપૂર્ણાંક છે. તો આ વિધાન ખરું છે. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? જેનો અંશ મોટો અને છેદ નાનો, એટલે છેદ કરતાં અંશ મોટો હોય તો એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો અહીં છેદમાં 2 છે અને અંશમાં 15 છે, તો 2 કરતાં 15 મોટા છે, એટલે આ વિધાન ખરું છે. ત્રીજું, 300 કિલોમીટર 5000 મીટર એટલે 3005 કિલોમીટર થાય. તો આ વિધાન ખોટું છે, કારણ કે 300 કિલોમીટર અને 5000 મીટર, 5000 મીટર એટલે 5 કિલોમીટર થાય. તો અગાઉ આપણને 300 કિલોમીટર આપેલા છે અને 5000 મીટરને કિલોમીટરમાં રૂપાંતર કરીએ તો 5 કિલોમીટર થાય, એટલે 300 + 5. તો આપણો જવાબ આવશે 305 કિલોમીટર. જવાબ આવે 305 કિલોમીટર અને આપણને આપેલ છે 3005 કિલોમીટર, માટે આ વિધાન ખોટું છે. ચોથું વિધાન, ચલની કિંમત ચોક્કસ હોતી નથી. તો આ વિધાન ખરું જ છે. ચલની કિંમત ચોક્કસ હોતી નથી. ચલની કિંમત હંમેશા બદલાયા જ કરે છે. જો વિધાનમાં એમ કીધેલું હોય કે ચલની કિંમત ચોક્કસ હોય છે તો આપણે કહીએ કે વિધાન ખોટું છે, પણ અહીંયા કીધું છે કે ચલની કિંમત ચોક્કસ હોતી નથી, એટલે આ વિધાન ખરું છે. હવે આગળના પ્રશ્ન જોડકાની સમજૂતી મેળવીશું. ગુણોત્તર આપેલા છે, એને આપણે ચિહ્નનો ઉપયોગ કરીને, સંકેતનો ઉપયોગ કરીને લખીશું. પહેલો ગુણોત્તર છે 30/60. તો 30/60 એનું અતિસંક્ષિપ્ત રૂપ આપીશું. અંશ અને છેદના 0 દૂર કરીશું. 3ના અવયવ પડે છે 3 × 1 = 3, 6ના અવયવ પડે છે 3 × 2 = 6. અંશ અને છેદમાંથી 3 દૂર કરીશું તો બાકી વધે છે 1/2. ને 1/2 એટલે એને આપણે ગુણોત્તરના સંકેતમાં લખીએ તો એ લખાય 1/2. એટલે પહેલાં સાથે આવશે ડી, 1/2. બીજો ગુણોત્તર 60/20. તો અંશ અને છેદમાંથી 0 દૂર કરીશું. ઉપર 6ના અવયવ પડશે 3 × 2 = 6, 2ના અવયવ પડશે 2 × 1 = 2. અંશ અને છેદમાંથી 2 દૂર કરીશું. ઉપર વધે છે 3, નીચે વધે છે 1, એટલે ગુણોત્તર બનશે આપણો 3/1. તો બીજાના સાથે આવશે સી. ત્રીજું 15/60. તો આપણે 15ના મોટા અવયવ આ રીતે પાડી શકીએ. 15 × 1 = 15 અને 15ના ઘડિયામાં 60 ક્યારે આવે? તો 15 × 4 = 60. 15 × 4 કરીએ તો 60 આવે. 15 દૂર કરીશું તો ગુણોત્તર આવશે 1/4, જેને આપણે સંકેતમાં લખી શકીએ 1/4, એટલે ત્રીજા સાથે આવશે એ. અને છેલ્લો ગુણોત્તર 40/60. તો અંશ અને છેદમાંથી 0 દૂર કરીશું. અંશમાં 4ના અવયવ પડશે 2 × 2 અને 6ના અવયવ પડશે 3 × 2. અંશ અને છેદમાંથી 2ને દૂર કરીશું. અંશમાં વધે છે 2, છેદમાં વધે છે 3, એટલે આપણા ગુણોત્તરનો જવાબ બનશે 2/3. એટલે એનો સાચો જવાબ આવશે બી, એટલે ચોથા સાથે આવશે બી. આમ આ ભાગમાં આપણે ગણિત વાર્ષિક પરીક્ષામાં જે પેપર પૂછાય છે એના સોલ્યુશનની સમજૂતી મેળવી. આ અગાઉ આપણે પેપર 1ની સમજૂતી પણ મેળવી ચૂક્યા છે. જો તમે એની સમજૂતી ન મેળવી હોય તો જરૂરથી એનો પહેલે અભ્યાસ કરજો. થેન્ક યુ.